શું એક શબ્દ આખા દેશના યુવાનોને એક કરી શકે? શું એક ટિપ્પણી માત્ર ચર્ચા બની રહે છે કે પછી એક મોટા આંદોલનનું કારણ પણ બની શકે? 2026માં દેશે એવો જ એક સમય જોયો જ્યારે સોશિયલ મીડિયા, રસ્તાઓ અને સમાચાર ચેનલ પર એક જ નામ ગુંજી રહ્યું હતું: કોકરોચ જનતા પાર્ટી, એટલે કે CJP. કોઈ માટે યુવાનોનો અવાજ હતો, કોઈ માટે માત્ર સોશિયલ મીડિયા ટ્રેન્ડ, તો કોઈ માટે લોકશાહીમાં અસંતોષનું પ્રતીક. આજે આપણે જાણીશું કે આ આખી ઘટના કેવી રીતે શરૂ થઈ, જંતર મંતર સુધી કેવી રીતે પહોંચી, સોનમ વાંગચુક અને અભિજીત દીપકે જેવી વ્યક્તિઓની ભૂમિકા શું રહી, અને સરકારે આ સમગ્ર ઘટનાને કેવી રીતે જોઈ. 2026 પહેલાના કેટલાક વર્ષોમાં દેશના ઘણા યુવાનોમાં સરકારી ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પેપર લીક, ભરતીમાં વિલંબ અને રોજગાર જેવા મુદ્દાઓ અંગે અસંતોષ જોવા મળતો હતો. ઘણા વિદ્યાર્થીઓ માનતા હતા કે મહેનત કર્યા પછી પણ તેમને સમયસર તક મળતી નથી. બીજી તરફ સરકારનું કહેવું હતું કે ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા, ડિજિટલ સુરક્ષા વધારવા અને પેપર લીક રોકવા માટે નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારનું માનવું હતું કે મોટા પાયે ભરતી પ્રક્રિયામાં સમય લાગવો સ્વાભાવિક છે, પરંતુ સુધારાઓ ચાલુ છે. આ રીતે બંને પક્ષની પોતપોતાની દલીલો હતી. તે સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર એવો દાવો ખૂબ વાયરલ થયો કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે 15 મે 2026ના રોજ કોર્ટ હિયરિંગમાં યુવાનો માટે કોકરોચ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ દાવા પર ભારે ચર્ચા થઈ, પરંતુ અહીં એક મહત્વની વાત છે કે જાહેરમાં ઉપલબ્ધ વિશ્વસનીય માહિતીના આધારે આ દાવા અંગે અલગ અલગ વર્ણનો સામે આવ્યા હતા, અને ખુદ CJએ પણ મીડિયા સમક્ષ આવીને આ દાવા વિશે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેથી કોઈ પણ વાયરલ ક્લિપ અથવા પોસ્ટને સંપૂર્ણ સંદર્ભ વગર સાચી માની લેવી યોગ્ય નથી. તેમ છતાં તેના વિરોધમાં બીજે જ દિવસે 16 મે 2026ના રોજ અભિજીત દીપકે નામના યુવાન દ્વારા એક સોશિયલ મીડિયામાં અકાઉન્ટ બનાવવામાં આવ્યું, કોકરોચ જનતા પાર્ટી, અને તેમાં રાતોરાત મિલિયન્સમાં ફોલોઅર થઈ ગયા. કોકરોચ જનતા પાર્ટી કોઈ પરંપરાગત રાજકીય પક્ષ તરીકે શરૂ થયું નહોતું. તે સોશિયલ મીડિયા પર જન્મેલું એક પ્રતિકાત્મક અભિયાન હતું. બીજી તરફ કેટલાક લોકોનું માનવું હતું કે આ પ્રકારનું નામ અને પ્રતીક ચર્ચા તો ઊભી કરે છે, પરંતુ ગંભીર મુદ્દાઓ પરથી ધ્યાન પણ હટાવી શકે છે. આ રીતે આ અભિયાનને સમર્થન અને ટીકા બંને મળ્યા. જ્યારે સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીનું નામ ઝડપથી ફેલાવા લાગ્યું, ત્યારે કેટલાક યુવા ચહેરાઓ ચર્ચામાં આવ્યા. તેમાં એક નામ હતું CJPના ફાઉન્ડર અભિજીત દીપકે. અભિજીત દીપકેનો જન્મ 29 સપ્ટેમ્બર 1995માં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં થયો હતો. તેમણે જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની ડિગ્રી પુણેમાં મેળવી અને પછી તેઓ US શિફ્ટ થયા. ત્યાં તેઓએ માસ્ટર ઓફ સાયન્સ ઇન પબ્લિક રિલેશન્સમાં બોસ્ટન યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી. તેવામાં 3 મે 2026ના રોજ લેવાયેલ UG નીટ એક્ઝામના પેપર લીક થયાના દાવાઓ સમાચાર અને ન્યૂઝ ચેનલોમાં વહેતા થયા. સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ અને તેની સાથે જોડાયેલ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થવા લાગ્યા. તેવામાં CJP ફાઉન્ડર અભિજીત દીપકેનો USA બોસ્ટનથી 6 જૂન 2026ના રોજ ન્યૂ દિલ્હી ઇન્દિરા ગાંધી એરપોર્ટ ખાતે આગમન થાય છે. ભારતમાં જ્યારે પણ કોઈ જૂથ પોતાની માગણીઓ સરકાર સુધી પહોંચાડવા માંગે છે, ત્યારે જંતર મંતર એક મહત્વનું સ્થળ માનવામાં આવે છે. CJP સાથે જોડાયેલા યુવાનો પણ અહીં પહોંચ્યા. તેમની મુખ્ય માંગણીઓમાં સામેલ હતા પરીક્ષા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા, પેપર લીક સામે કડક કાર્યવાહી, સમયસર ભરતી પ્રક્રિયા, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી, યુવાનો સાથે સીધો સંવાદ. આંદોલન દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે બેઠા રહ્યા, પોસ્ટર અને બેનરો સાથે પોતાની વાત રજૂ કરતા રહ્યા. બીજી તરફ પોલીસ અને પ્રશાસનનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું હતું. ભીડ વધે ત્યારે સુરક્ષા, ટ્રાફિક અને જાહેર વ્યવસ્થા જાળવવા માટે કેટલીક મર્યાદાઓ પણ લાગુ કરવામાં આવી. આ સમગ્ર આંદોલનની સૌથી મોટી વિશેષતા હતી સોશિયલ મીડિયા. હજારો વિડીયો, લાઈવ સ્ટ્રીમ, પોસ્ટ અને હેશટેગ્સ દ્વારા આ મુદ્દો દેશના અલગ અલગ રાજ્યો સુધી પહોંચ્યો. એક તરફ ઘણા યુવાનોને લાગ્યું કે હવે તેમની વાત દેશ સાંભળી રહ્યો છે. બીજી તરફ કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી કે સોશિયલ મીડિયા પર અપૂર્ણ માહિતી, અફવાઓ અથવા સંદર્ભ વગરના વિડીયો પણ ઝડપથી વાયરલ થાય છે. તેથી દરેક માહિતીની ચકાસણી જરૂરી છે. સરકારે જાહેરમાં એવો અભિગમ રજૂ કર્યો કે યુવાનોની ચિંતાઓ મહત્વની છે અને પરીક્ષા પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સુધારાઓ ચાલુ છે. સરકારનું કહેવું હતું કે પેપર લીક સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ડિજિટલ સુરક્ષા વધારવામાં આવી રહી છે, ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાના પ્રયાસો ચાલુ છે, યુવાનો સાથે સંવાદ માટે યોગ્ય મંચ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આંદોલનકારીઓનું માનવું હતું કે આ પગલાઓની અસર ઝડપથી જમીન પર દેખાવી જોઈએ. આ રીતે બંને પક્ષો સમસ્યાના અસ્તિત્વને અલગ રીતે જોતા હતા.
જ્યારે જંતર મંતર પર વિદ્યાર્થીઓનું આંદોલન સતત ચાલી રહ્યું હતું ત્યારે લદ્દાખના જાણીતા શિક્ષણવિદ અને પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુક પણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા. તેમના દ્વારા આંદોલનના ભાગરૂપે અનિશ્ચિત કાળ માટે ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી. વાંગચુકનું કહેવું હતું કે યુવાનોની વાત શાંતિથી સાંભળવી જોઈએ અને મતભેદોનો ઉકેલ સંવાદ દ્વારા લાવવો જોઈએ. તેમણે ભાર મૂક્યો કે લોકશાહીની સૌથી મોટી તાકાત એ છે કે સરકાર અને નાગરિકો વચ્ચે સંવાદ ચાલુ રહે. બીજી તરફ સરકારે પણ જણાવ્યું કે કોઈ પણ પ્રતિનિધિ અથવા જૂથ સાથે વાતચીત માટે દરવાજા બંધ નથી, પરંતુ દરેક પ્રક્રિયા કાયદાકીય અને વહીવટી માળખા મુજબ આગળ વધશે. આ રીતે બંને પક્ષોએ સંવાદનું મહત્વ સ્વીકાર્યું. જંતર મંતર સુધી મર્યાદિત રહેલું આંદોલન હવે દેશના અનેક શહેરોમાં ચર્ચાનો વિષય બન્યું. વિદ્યાર્થીઓએ પોતાના શહેરોમાં શાંતિપૂર્ણ સભાઓ યોજી. કેટલાક સ્થળોએ શિક્ષકો, વકીલો અને સમાજના અન્ય વર્ગોએ પણ ચર્ચાઓ યોજી અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની જરૂરિયાત પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. પરંતુ દરેક જગ્યાએ એક જ વાત પર ભાર મુકાયો: વિરોધ શાંતિપૂર્ણ રહે અને જાહેર સંપત્તિને નુકસાન ન પહોંચે. સરકારે પણ વારંવાર અપીલ કરી કે કાયદો અને વ્યવસ્થા જાળવવી દરેકની જવાબદારી છે. આંદોલન લાંબુ ચાલતા સરકાર અને આંદોલનના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચાની પ્રક્રિયા શરૂ થઈ. વિદ્યાર્થી પ્રતિનિધિઓએ પોતાની માંગણીઓ વિગતવાર રજૂ કરી. સરકારે સંબંધિત વિભાગો પાસેથી અહેવાલ માંગ્યા અને કેટલીક બાબતો પર કાર્યવાહી કરવાની ખાતરી આપી. સરકારનું કહેવું હતું કે સુધારાઓ એક દિવસમાં શક્ય નથી, પરંતુ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આંદોલનકારીઓનું કહેવું હતું કે અમને માત્ર આશ્વાસન નહીં, પરિણામ જોઈએ. આ જ મુદ્દા પર બંને પક્ષ વચ્ચે અનેક તબક્કાની ચર્ચાઓ થઈ. છેવટે સરકારે આંદોલનકારીઓની માંગણીઓ સ્વીકારી અને છેલ્લા 26 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકની ભૂખ હડતાલનો સુખદ અંત આવ્યો. સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા સ્વૈચ્છિક રીતે રાજીનામું જાહેર કરવામાં આવ્યું અને સરકાર દ્વારા નવા શિક્ષણ મંત્રી તરીકે પ્રહલાદ જોશીની નિમણૂક કરવામાં આવી. એક પ્રશ્ન હજુ પણ ચર્ચામાં રહ્યો: શું આંદોલન સફળ રહ્યું? કેટલાક લોકો માટે આ યુવાનોના અવાજને દેશ સુધી પહોંચાડવાની સફળતા હતી, તો કેટલાક માટે લાંબા ગાળાના સુધારાની માત્ર શરૂઆત. લોકશાહીમાં સરકારની જવાબદારી માત્ર નિર્ણય લેવાની નથી, પરંતુ લોકોનો વિશ્વાસ જાળવવાની પણ છે. અને નાગરિકોની જવાબદારી માત્ર પ્રશ્ન પૂછવાની નથી, પરંતુ શાંતિપૂર્ણ અને જવાબદાર રીતે પોતાની વાત રજૂ કરવાની પણ છે. ભારતનું બંધારણ દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર આપે છે, પરંતુ સાથે જ કાયદાનું પાલન પણ એટલું જ જરૂરી છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બતાવ્યું કે લોકશાહીનું સૌથી મોટું બળ સંવાદ, વિશ્વાસ અને જવાબદારી છે. આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી બધી જ સત્ય હોય તેવી કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી. આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવેલા તથ્યોના આધારે રજૂ કરવામાં આવી છે.